મહંત સ્વામી મહારાજ સાથે એક પ્રેઝન્ટેશન અમારે ચાલતું હતું. ભુજ મંદિરમાં એક BAPSનું ભુજ આખું એક સ્વામિનારાયણ મંદિરનું કેમ્પસ આપણે બનાવીએ છીએ. 20 એકરનું કેમ્પસ છે અને લગભગ 3 લાખથી વધારે સ્ક્વેર ફીટનું બિલ્ટઅપ એરિયા છે અને બહુ સરસ આખું મંદિરનું. અને એ વખતે સ્વામીજી ત્યાં પધાર્યા હતા અને મંદિરનું શિલાન્યાસ વિધિ હતી અને એ વખતે આખું પ્રેઝન્ટેશન આપી રહ્યો હતો. ઇટ વોઝ અરાઉન્ડ 40-45 મિનિટ સેશન અને એમાં હું સ્વામીજી સામે બેઠા હતા અને ત્યાંના કોઠારી સંતો વગેરે આજુબાજુ બધા બેઠા હતા. મને એવું થોડુંક મનમાં હતું કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ જેટલા શાર્પ છે, મહંત સ્વામી મહારાજ જેટલા શાર્પ હશે. મને એમ હતું કે ના, મહંત સ્વામી મહારાજ તો બહુ ધીર ગંભીર છે અને કદાચ એટલું બધું આમાં આર્કિટેક્ચર અને કન્સ્ટ્રક્શન લેવલે કદાચ એટલું બધું રસ નહીં લેતા હોય. આવો એક મને વિચાર હતો. પણ આખું પ્રેઝન્ટેશન ચાલતું હતું, એમાં કેટલા બધા અલગ અલગ સબ્જેક્ટ હતા. દરેક વિષય મેં થોડું સ્ટેટિસ્ટિક્સ 42-45 મિનિટનું આખું પ્રેઝન્ટેશન એટલે આપ સમજી શકો છો કે બહુ ઇન ડિટેલ હતું. અને બધા સ્ટેટિસ્ટિક્સ મેં લખ્યા હતા. આખું એક સરસ નોટ ડાઉન કર્યું હતું કે ભાઈ આ ધારો કે કોઈ એક એક્ટિવિટી છે તો એનો કેટલો સ્ક્વેર ફીટ એરિયા છે, એનું એકોમોડેશન કેટલું છે, એમાં કોણ કેટલા લોકો રહી શકે છે, એના વિશે બધું હોય. એવા 30-35 જેવા અલગ અલગ ટોપિક્સ હતા. એ બધું ચાલતું હતું અને વચ્ચે સડનલી એક સ્વામીજીનો ક્વેશ્ચન આવ્યો. એટલે હું પ્રેઝન્ટેશન આપતા સ્ટોપ થઈ ગયો. અમે પૂછ્યું આગળ એક જે આપણે એક નાનું મોટું સરસ પ્રેમવતી, જેમ અહીંયા આપણે રેસ્ટોરન્ટ કાઇન્ડ ઓફ છે, એ પ્રેમવતીનું હતું. તો એનું મેં ડિઝાઇન આગળ એન્ટ્રી આગળ જ હતું, એના વિશે વાત કરતો હતો. અને સ્વામીએ પૂછ્યું કે પ્રેમવતીનું તમે એક્સપ્લેન કર્યું, પણ આગળ જે પાર્કિંગ છે એ પાર્કિંગમાં કેટલા નંબર ઓફ કાર્સ એન્ડ 2 વ્હીલર્સ એકોમોડેટ કરી શકાય છે. હવે મેં કીધું મારી પાસે લખેલું હશે અને ખબર નહીં, તમે માનશો નહીં, આશ્ચર્ય થશે તમને, એમાં એ જ વસ્તુ નથી લખેલી. મેં 50 વસ્તુ નોટ ડાઉન કરી હતી અને એના માટે હું 3-4 દિવસથી પ્રોપર વેલ પ્રિપેર કરીને હું આવ્યો હતો અને એ જ વસ્તુ બાકી હતી. અને તમને હતી કે એ વસ્તુ છે અંદર? મને હતું કે લખેલું હશે. મેં જોયું, પછી મારી સાથે મારો કલીગ હતો અને મેં કીધું જો જલ્દી, સ્વામી પૂછે છે આ શું છે, મને ખબર નથી. અને ખરેખર એવું થયું કે એ નહોતું લખ્યું. એટલે પછી મેં સ્વામીજી આગળ આમ કાન પકડ્યા. મેં કીધું સ્વામી કદાચ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ નિયર અબાઉટ આ છે, પણ હું એક્ઝેક્ટ આપને હું થોડું પાછું જાણીને કહીશ. અને પછી મેં હસતા હસતા સ્વામીને હાથ જોડીને કીધું, મેં કીધું સ્વામી મને એવું લાગે છે કે તમે જે અમારી જ્યાં ભૂલ હોય ને એ શોધી આપો છો. અને એ બહુ અગત્યનું હતું. અને જે મારા મનમાં બેક ઓફ ધ માઇન્ડ જે હતું ને કે ભાઈ કદાચ એટલા શાર્પ છે કે નહીં મહંત સ્વામી મહારાજ, એ દિવસે મને લાગ્યું કે ના, ખરેખર આ છે. અને એક જ તમે વિચાર કરો, 50 આઇટમ્સ તમે લખ્યો હોય અને એમાં એક જ રહી ગયું હોય, બાકી બધું જ. અને એ જ એમણે પૂછ્યું. એટલે આ એક અનુભૂતિ મને થઈ. ત્યારે મને લાગ્યું કે ના, ગુરુમાં ગાદી બદલાવાથી ગુરુના જે ગુણો છે બદલાતા નથી.